આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। મહીસાગર જિલ્લાના બાકોર ખાતે એમજીવીસીએલની પ્રશંસનીય કામગીરી વારંવાર ખોટખાતા વીજ પુરવઠાનો કાયમી ઉકેલ લવાયો। જિલ્લાના નાગરિકોને સતત અને વીજ પુરવઠો મળી રહે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બાકોર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાતો હોવાની સમસ્યાનું વીજ કંપનીની ટીમ દ્વારા ત્વરિત અને કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર બાકોર સબ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ ઇજનેર શ્રી આર.બી. માલીવાડે સમસ્યાના અંગત રસ દાખવીને પોતાની ટીમ સાથે ફિલ્ડ ઉપર ઉતરીને કામગીરી હાથ ધરી હતી અને ટીમ દ્વારા ખૂટેલાવ અને ભાદર ડેમ જ્યોતિગ્રામ લાઇન પર જે લોકેશન પર વારંવાર ફોલ્ટ સર્જાતા હતા ત્યાં મેન્ટેનન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી ને કામગીરી અંતર્ગત આશરે 4.5 કિલોમીટર લંબાઈના જૂના ઓપન કંડક્ટરને બદલીને તેની જગ્યાએ નવો અને વધુ સુરક્ષિત ઇન્સ્યુલેટેડ કેબલ નાખવામાં આવ્યો। વારંવાર સર્જાતા વીજ ફોલ્ટમાંથી કાયમી મુક્તિ અપાવવા બદલ અને એમજીવીસીએલની ટીમની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની સ્થાનિક ગ્રાહકોમાં ભારે પ્રશંસા જોવા મળી।